માંડવીના રાવળપીર બીચ ખાતે ઇન્ડિયન આર્મીની ભવ્ય ફ્લેગ ઇન સેરેમની યોજાઈ। માંડવીના મસ્કા નજીક રાવળપીર બીચ ખાતે ઇન્ડિયન આર્મી દ્વારા સૌપ્રથમ વખત ફ્લેગ ઇન સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે યોજાયેલી આ સેરેમનીમાં બ્રિગેડિયર સુરેન્દ્રસિંહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। વિભિન્ન બેટાલિયન્સે પોતાની મહાન કુશળતાનું પ્રદર્શન કર્યું હતું। ખાસ કરીને કોટેશ્વરથી આવતી બોટ જહાજ સાથે હથિયારોની પ્રદર્શની અને આર્મી બેન્ડના પ્રદર્શનોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આર્મી મેન દ્વારા રોમાંચક સ્ટન્ટ્સ અને કરબતો પણ રજૂ કરવામાં આવ્યા, જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। કાર્યક્રમમાં મામલતદાર વી.કે. ગોગલાણી, મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર, માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, ગુજરાત ભાજપ કિસાન મોરચા મંત્રી રાણશીભાઈ ગઢવી અને માંડવી નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પીઠડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિઓ જેમ કે માંડવી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ શાળાના ચેરમેન ભગવાનજી ઝાલા, એડવોકેટ લક્ષ્મીચંદ ફૂફલ અને માંડવી સિટી પીઆઈ બારોટ સહિત અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ ભવ્ય ઇવેન્ટ દ્વારા ભારતીય આર્મી સાથે નાગરિકોની જોડાણ અને જાગૃતિ સર્જવામાં મદદ મળી હતી। ઇન્ડિયન આર્મી દ્વારા બર્ડ ઈગલ મોડેલ દ્વારા આજરોજ અહીં રાવળપીરના દરિયા કિનારે ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ઇન્ડિયન આર્મી દ્વારા અલગ અલગ કૃતિઓ સૈનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। હથિયારોની પ્રદર્શની મૂકવામાં આવી હતી અને કચ્છના આર્મીના હેડ કર્નલ સાહેબ પણ અહીં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, કોલેજિયનો અને સિવિલિયનો, જનરલ પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી અને આર્મીના જવાનોનો હોંસલો વધાર્યો હતો। ત્યારે આપ પોતે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં યુવાનો, સાથી મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો, આ મોટી ઉંમરના અમારા અરવિંદભાઈ છે એમની પણ ખાસ ઉપસ્થિત રહી હતી, એક્સ આર્મીમેન છે એમની પણ ખાસ ઉપસ્થિતિ, એવા અનેક માંડવીના જજ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબથી લઈ અને સામાજિક આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જવાનોનો હોંસલો બુલંદ કર્યો હતો અને જવાનો દ્વારા જે કરતબ બતાવવામાં આવ્યા હતા એમને ખરેખર નતમસ્તક વંદન છે। આજનો યુવાન આ કરતબ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો હતો અને યુવાનો માટે પણ એક સંદેશ છે કે ખરેખર આપ એક તો મોબાઈલમાંથી બહાર આવી અને શારીરિક ફિટનેસ ઉપર પણ ધ્યાન આપે અને જે પડીકા રેપર દ્વારા જે ખાય છે યુવાનો, બાળકો, એ પણ એનાથી દૂર રહે, કારણ કે શારીરિક ફિટનેસ હશે તો જ આપણે દેશ માટે કંઈ કરી શકશું। અને આજે ખૂબ મોટી સંખ્યામાં આજે ટોટલ 5 કૃતિઓ આર્મીના જવાનો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને એમાં અલગ અલગ બટાલિયન દ્વારા અલગ અલગ કૃતિ, એક વિશેષ કલ્ચરલ કાર્યક્રમ હતો જેમાં ખૂબ જ પ્રજાને, પબ્લિકને મજા આવી હતી। કીર્તિભાઈ, કાલે 26મી જાન્યુઆરી મીડિયા માધ્યમથી શું કહેવાનું? દરેક લોકોને એક વિનંતી કરીશ કે આપણે સૌની એક નૈતિક જવાબદારી છે, કારણ કે આપણે આપણી હકો બધા જોઈએ છીએ પણ આપણે આપણી ફરજ નથી સમજતા। ત્યારે હું આપણી પોતાની ફરજો આપણા વિસ્તાર, આપણા ગામ, આપણા પરિવાર, આપણા શેરી ગલીથી લઈ અને આપણી ફરજ સમજી અને નાના નાના એવા કાર્ય કરી અને એક મોટી દેશભક્તિની મિસાલ સાબિત કરી શકીએ। હવે મોદી સાહેબ પણ કહે છે ને, હવે આપણે હથિયાર લઈને મારવાની ને મરવાની જરૂર નથી, હવે જીવવાની જરૂર છે દેશ સેવા માટે। ત્યારે આપણે સારા વ્યક્તિ બની, સારા કાર્યો કરી અને આ વિસ્તારને આપણા કેવી રીતના આપણે મદદરૂપ થઈ શકીએ, લોકોને કેમ મદદરૂપ થઈ શકીએ એવા સત્કાર્યોથી પણ આપણે દેશ સેવા કરી શકીએ છીએ। ખાસ કરીને કીર્તિભાઈ, આજે આર્મીના જવાનો અને મસ્કા ગ્રામ પંચાયતની ટીમે સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા જે જહેમત ઉઠાવી છે એના વિશે શું કહેશો? મસ્કા ગ્રામ પંચાયતનો તો રામ સેતુ બનતો હતો, ખિસકોલીનો જે સહયોગ હતો ને એ જ ખાલી સહયોગ હતો, બાકી આ આર્મીએ જવાનોએ જ બધું કર્યું છે। આપણે તો કેવું હતું કે ભાઈ આખો એમનો જે મદદરૂપ થવાનો એક પ્રયાસ કર્યો છે, બાકી એમની આર્મીના જવાનોએ જે કાર્ય કર્યું છે એમને નતમસ્તક વંદન છે, એમના માતા પિતાને વંદન છે। અરવિંદ જોશી, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા। છેલ્લા 26 વર્ષથી કચ્છની સમગ્ર બોર્ડર માટે અમારી સમિતિ અને અમારા દાતાઓ દ્વારા જે દેશના જવાનો રાત દિવસ જાગે છે, આપણે નિર્ભય રીતે જે આરામ કરીએ છીએ, સૂઈ રહ્યા છીએ, તે ખરેખર એ જવાનોને ધન્યવાદ છે। આજે ઇન્ડિયન આર્મી દ્વારા રાવળપીર દાદાના સાનિધ્યમાં જે ભવ્ય કાર્યક્રમ, જે આ વિસ્તારમાં મારા ખ્યાલથી હજી સુધી આવો કાર્યક્રમ મેં મારા જીવનમાં 73 વર્ષની ઉંમરમાં કીર્તિભાઈ જોયું નથી, પણ આ ખરેખર કાર્યક્રમ આપે ભવ્ય
આપણા આર્મીના જવાનોએ જે ઉજવ્યું એમાં જે એમના ભવ્ય એક એક કરતૂત જોયા આપણે બોર્ડર ઉપર. તે સિવાય એ લોકો શું કરે છે, આજે માંડવી અને આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ લોકોએ પણ આ કાર્યક્રમ નિહાળી અને ખરેખર ધન્યતા અનુભવી છે. અને આ માટે ખાસ એમના કમાન્ડર જે મળ્યા એ સાથે પણ મુલાકાત થઈ અને કચ્છી હિન્દી પાઠાવલી જે જવાનો માટે આપણે ખાસ બનાવીએ છીએ એની 5મી પ્રત આવતી 23મી ફેબ્રુઆરીએ વિશ્વ કચ્છી દિવસના દિવસે આપણે ભુજમાં BSFના કેમ્પસમાં બહાર પાડશું. અને સાહેબે કીધું છે કે નેક્સ્ટ ટાઈમ જોશીજી જબ મિલેંગે તો કચ્છી મેં બાત કરેંગે. એટલે આ ખરેખર જે બુક્સના પણ દાતા છે એમને પણ ધન્યવાદ આપું છું. અને ખાસ કરી અને મસ્કા ગ્રામ પંચાયતની જે ટીમ છે કીર્તિભાઈની અંડરમાં એમની આખી ટીમને હું ફરી ખૂબ ધન્યવાદ આપું છું કે આવા કાર્યો લોકો સુધી પહોંચાડો. આર્મીને BSFને કામ કરવું છે પણ લોકો સુધી મળતા નથી, આવતા નથી. અને ગામડાની આ ગ્રામ્ય પ્રજા, વિદ્યાર્થીઓ, દીકરીઓ આ ખરેખર જુએ તો રાષ્ટ્રીય પર્વ માટે, રાષ્ટ્રીય એકતા માટે કંઈક કરવાની ભાવના એ લોકોમાં, બાળકોમાં અત્યારથી આવે. તે માટે ખરેખર ફરી આ કીર્તિભાઈ અને આખી પંચાયતની ટીમને ખૂબ ધન્યવાદ આપું છું. આજના કાર્યક્રમમાં મેજિસ્ટ્રેટ સાહેબ આવ્યા, મામલતદાર સાહેબ આવ્યા, PSI સાહેબ આવ્યા, બધા ખરેખર જે મહાનુભાવો માંડવીના એમણે હાજરી આપી. તો ફરી હું જવાનોને સેલ્યુટ કરું છું કે તેઓ જે રાત દિવસ, કારણ કે હું તો દર મહિને 2-3 વખત બોર્ડર ઉપર રહું છું, મારા દાતાઓ પણ બોર્ડર ઉપર હોય છે અને એમની કામગીરી બોર્ડર ઉપર જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને ખરેખર નાજ થાય છે. ફરી આ ટીમને, આર્મીના જવાનોને ખૂબ ધન્યવાદ. જય હિન્દ, ભારત માતા કી જય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ,
તાંબાકાટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.